વિષયમાં સમય મળશે તો આ લાખો કાઢવું પડો, બરાબર કે નહીં? ક્યાં ક્યાં કોનો ગુનો છે? ભાઈ વેવાઈ બળતરા કે છોકરી છોકરાને બળતરા કે સેવ આદમી બળતરા, શેની પીડાય વાત દૂર કરવાની તો તમે કોશિશ કરો. ફટ કરતો એક ના દીધો પેલો લઈને પૈસા લઈને આવી ગયા, તમે કોનો ગુનો એ તો સાબિત કરો અને એમને સમજાવો, એમનો આબાદ કરો, કોઈનું બરબાદ ન કરો. અને પછી જો ના માને તો પછી શું નિર્ણય લેવો કે આગળ વધતા વધતા એકદમ ફાસ્ટ ડિસિઝન લીધો. આ તમે પોસ્ટના વિદ્યાર્થી લઈને આવ્યા બાજુ પાસે, ઠીક છે? આમાં કેટલા છોકરીઓનો આંસુ રે, કેટલી છોકરીઓ રડીએ, કેટલી છોકરીઓના નાના છોકરા, નાના બસુડા બાપડા મમ્મી 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 કરતી ગયા, મમ્મીને છોડીને તમે ત્યાં બીજી ક્યાંય વેલી દીધી મમ્મી. અને એમાં લોહીના પૈસા. આ હું તમે 5 લાખ નહીં, તમે ખરેખર તમે વિચાર કરો. જ્યારે મમ્મી બહાર જાય ને ખાલી શાકભાજી લેવા, ત્યારે છોકરો એનું લુગડું પકડીને, ગાગરો પકડીને, એનો કપડા પકડી અને મમ્મી 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 કરીને કેરી દેવાય. જ્યારે પેલી ઝાપડ મારે સમજાવે તો ન સમજી, ચોકલેટ નો લાલચ દે તો ચોકલેટ કરતા મમ્મી વાલી લે, અને કોઈ ચોકલેટ દીધા એ છોકરું ના છોડે, એના કપડા પકડે, ગાગરો પકડે. પછી મમ્મી થાપ મારે તો એ સોટે આડોટે રડે, પણ મમ્મીનો કેળો નથી કાઢતું. માં જેવી દુનિયામાં પ્રિય ચીજ છે કોઈ પ્યારી ચીજ નથી. તમે સમાજમાં જઈ અને ફટ કરતા જઈને ફલાણા કરીને પૂછકારીને હાથ ફેરીને કેમ ગાડીઓ પૈસા દે બદલા, એ રીતે તમે પૈસા લઈ લો. આ તમારા માટે ખરેખર તમે પાપ ચડાવી રહ્યા છો. જે કરતા હો તમે નારાજ થાવ, મને કઈ ફરક નથી પડવાનો. ભલે તમે ફરક તમને પડે, મને કઈ નહીં ફરક પડે. મારો તો ગુરુ મહારાજ બેઠા, અમને રાજી રાખ્યા, મારો તો ઉદ્ધાર નહીં થવાનો. પરંતુ સાચી વાત તો મારે કેવી જ પડશે, કારણ કે હું ગુરુ ગાદી માટે બેઠો. તમે ત્યાં જાઓ, જઈને ખરેખર કોનો ગુનો છે એને દંડિત કરો. અને મમ્મી 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 તરસોડી અને આ ઘરથી પેલા ઘરે ફરાદમી આ માણસ છે. તમે પેલી કોઈ છોકરી આવે, મને જિંદગી સમર્પિત કરીએ કોકના માટે. તમે બસમાં જવું હોય ને, પાલનપુર બસમાં જવું હોય તો તમે બસમાં તમારી બાજુમાં કોઈ એવો ખોટો માણસ આવી જાય ને કે જેના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, જેના કપડાં સારા ન હોય, જેનું વાણી સારી ન હોય, એની સાથે પાલનપુર જતા પણ તમને બહુ ભારી ટાઈમ થઈ જાય કે એટલો જ લાગે કે આપણે પાલનપુર ક્યારે આવશે ને ક્યારે ઉતરો. 1 કલાક કાઢવું પડી જાય. જ્યારે પેલી જિંદગી એની સાથે કાઢવા ત્યારે ભેદ થઈ હોય અને બિચારી આ ઘરમાંથી પેલા ઘરમાં ગઈ હોય, બીજા ઘરમાં, અને એનું ત્યાં કોઈ નથી. અને જે આશરાવાળા લોકો જેને દુઃખ દેવા માંડે, અને પછી સમાજ મા બાપે, અને પંચાયતી કોને કહેવાય? પંચ ખરેખર પંચ પરમેશ્વર. 5 જણા જ્યાં બે ને ત્યાં ભગવાનનો વાસો હોવો જોઈએ. સત્ય નિયમથી તમે પંચાયતી કરશો તો તમારી પંચાયતી હાલશે. એ તો તમે થોડા દાડામાં થવું જો પંચાયતી મતલબ પૈડો આવ્યો રહે, પગની આવ્યા પૈડો આવ્યો. આ જોજો તમે. અને પંચાયતી જે દિવસ ઊભી થઈ તે દિવસે સમાજ વિખરાઈ જશે, સમાજ પૂરો થઈ જશે. અને સમાજ પૂરો થયો તો તમે બધા પૂરા થયા. એટલે સમાજને આબાદ રાખવો હોય તો પંચાયતીને આબાદ રાખવી જરૂરી છે. અને પંચાયતીને જો આબાદ રાખવી હોય તો સત્ય નિયમમાં ધર્મની માની, ધર્મને ધારણ કરીને તમે પંચાયતી કરશો તો જ પંચાયતી કરશો. તો જીવનની અંદર આવા મેં પૈસા મળતો, છોકરીઓના લોહીના પૈસા 5 લાખ તો શું, 5 કરોડ નહીં, 5 અબજ પણ લાયા હો તો હું ના લો. અને પછી 5 લાખ રૂપિયા પાછા મોકલ્યા, બધાને ખબર છે મોકલ્યા. અને પછી હવે જો પછી 5 માતાજી ઉતરીઓ નેસો આ લોકો ગયા. પછી 5 માતાજી ઉતરી નેસો ઉતરી અને ગુરુ મહારાજને લોબા થઈને મેં પ્રણામ કીધા. મેં હે ગુરુ મહારાજ, સર્પાનંદજી દાતા, પ્રેમાનંદજી દાતા, આ વાસ્તવમાં આજે મને સાબિત થઈ ગયું કે આપની કૃપા મારા ઉપર છે. જો આ ખૂનના લોહીના પૈસાને મેં હાથ માંડી દીધો હોત તો હું જીવનમાં માથું ન ઉપાડી શકત. ગુરુ મહારાજ, તમારો મારા ઉપર પ્રતાપ છે કે મને બળ આપ્યું, એટલું મને શક્તિ આપી અને એટલું મને બળ આપ્યું કે 5 લાખનો ઢગલો થયો ને તો માયામાં મારું મન નહીં ખેંચાણું. આ રવિધામની ભૂમિનો પ્રભાવ છે, એના માટે મને ટેક્યો છે. એટલે જીવનની અંદર આ ભૂમિ છે એનો ખરેખર પ્રભાવ. અમારા આશ્રમે મેઘડીવાળા પૈસા રાખજો ને આપો. અમારા પેલા વાસી ગઈ તો નવા છોકરા આવ્યા, સેલાએ બધાને ચાલુ કીધું. મેં કીધું જો હાથ ધોવાની પરંપરા ચાલુ રાખજો દીકરા, આપણે ખોટું ગાળો નહીં આવે. તો કહેવાનો અર્થ છે કે લોભ લાલચ આ ચીજ ક્યારે નહીં આવે તો ભૂમિના પ્રભાવના લીધે.
સમાજને પણ હું એટલું કહું છું કે જો સમાજ આબાદ રાખવો હોય તો તમારે પંચાયતી સમાજની, જાજમ સમાજની અને પંચને આબાદ રાખવા પડશે. પણ પંચને જો આબાદ રહેવું હોય તો તમારે નીતિ, નિયમ, સત્ય, ધર્મ સાથે ચાલવું પડશે. સગાવાદ છોડવો પડશે, મારું થારું છોડવું પડશે. પોતાના પેટનો દીકરો હોય, પોતાના પેટનો દીકરો પણ હોય, પણ એને ગુનો કીધો હોય તો જાહેરમાં એને કહેવા જોઈએ કે મૂર્ખ 91140939